ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છલકાયો છે। ડેમના 59 દરવાજા 2 ફૂટ 6 ઇંચ સુધી ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં સતત ભારે વરસાદ અને વરસાદથી શેત્રુંજી ડેમમાં 21,866 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ડેમમાં સતત પાણીની આવક થતાં ડેમમાંથી 21,866 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે તંત્રએ અપીલ પણ કરી છે। તો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે આ સ્થિતિ। શેત્રુંજી ડેમમાં 21,866 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો આ ડેમ કે જ્યાં નવા નીરની આવક નોંધાઈ છે। ડેમના 59 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા। 2 ફૂટ 6 ઇંચ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા એ લોકો સ્થાનિકો ગામના લોકોને કે જેમને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કિશન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કિશન, શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, લોકોની સતર્કતાને લઈને પણ શું પગલાં અને શું વધુ વિગતો આપ? ભાવનગર જિલ્લાના જેસર તાલુકો અને અમરેલી જિલ્લા સહિત ગીર પંથકમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને છેલ્લા 2 દિવસથી સતત જે શેત્રુંજી જે ડેમ છે તેની અંદર પાણીનો વધારો જોવા મળી રહ્યો છે, આવક જોવા મળી રહી છે। તેને લઈને ગઈકાલે સાંજે 20 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા। ત્યારે આજે વહેલી સવારે 4:30 કલાકની આજુબાજુના ટાઈમ પર 59 જેટલા દરવાજાઓ છે તે ખોલવામાં આવ્યા હતા અને 2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા। વાત કરીએ તો જે પાણીની આવક છે તે 21,868 ક્યુસેક જેટલી છે। તો સામે જાવક પણ એટલી રાખવામાં આવી છે। નીચેના જે બધા ગામો આવતા હોય છે તેને પણ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે। હાલ પણ જે ડેમ છે તેમાં સતત પાણીનો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો જે ખેડૂતો દ્વારા જે બનાવવામાં આવેલો જે બંધારો છે તે પણ ઓવરફ્લો થયો હતો। તે જે બંધારાની વાત કરીએ તો તે બંધારો તળાજા તાલુકાના 12 થી વધુ જે ગામ છે તેઓને સિંચાઈની પાણી માટે પણ એને રાહત મળશે। અને હાલ તો જે ખેડૂતોએ આ જે ડેમ છે તે 2008માં લોકફળા અને જાત મહેનતથી આ જે ડેમ છે તે બંધાયો હતો। કિશન, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।